અરુણાબેન ચૌધરી, દિનેશભાઈ પટેલ, કૌશલભાઈ વાવત પટેલ, ઈશાબેન પટેલ, દિશાબેન. લે ભાઈ. ભીખુભાઈ નથી. અરે લે ને ભાઈ. એકવાર કહ્યું ને ભીખુભાઈ નથી. અરે ટપાલ છે ભાઈ, લે ને. ટપાલ લે ભાઈ ટપાલ. તું જ આપી દે ને ભાઈ. હે તું કેટલા વખત થી આવે છે? તને ખબર છે ને બધા અહીંયા ઓળખે છે ને. મારે છે ને આટલી બધી ટપાલો આપવાની હોય છે, અને જો હું આ ટપાલો બધાને આપવા ગયો ને તો એક એક માણસ આ બધી ટપાલો મારી જોડે જ વંચાવશે. જો અહીંયા છે ને અડધા ઉપરાંત આધરા છે. આ તું જઈશ ને એટલે મારું લોહી પી જશે. ભાઈ ટપાલ વંચાવની, ભાઈ ટપાલ વંચાવની. પણ તું હાવ નવરો નથી. તું વાંચી આપે તો એમાં તને વાંધો શું છે? હે ભાઈ આ છે ને અમારું રોજનું થયું. આ પગાર માટે નોકરી કરું છું, રૂપિયા માટે નોકરી કરું છું. આ લોકોને સાચવવા માટે નોકરી નથી કરતો. આને આટલી સરસ સેવા કરવાનો મોકો મળે છે અને આ ભાઈને છે કે કઈ પડી જ નથી. આ બુઢ્ઢાઓની બહુ દયા આવતી હોય ને તો તું જ વાંચી આપને. સેવા કરવાની તક મળશે, પુણ્ય મળશે. વાંચતો હતો ભાઈ, હું જ વાંચતો હતો, પણ પત્રે પત્રે ઉઘડતા દુઃખો અને તૂટતી આશા જ્યારે ટીપા બનીને ટપકે ને ત્યારે રાત્રે ઊંઘ નથી આવતી દોસ્ત. મને કોઈ શાંતિથી બેસવા નહીં દે. હમણાં કોકનું કોક આવશે લોહી પીવા. લાય આખા ગરિયા અહીંયા મોક. પોતપોતાના લઈ લેશે. તું તો સાવ નપાવટ માણસ છે યાર. તને કઈ લાગણી જેવું નથી? લાગણીઓ વાળો ના જોયો. હા ખરા ખરા. ભાવ અરે ગભરાય છે શું કામ? હું જ છું. હું અને ગભરાવાનું? હું તો કોઈનાથી નથી ગભરાતી, તારાથી પણ નહીં, સમજ્યો? એટલે તું કોઈનાથી ગભરાતી નથી એમ ને? તો તું કોઈની રાહ પણ નહીં જોતી હોય? ના રે, હું તો પૂજા કરવા જાઉં છું. હે રાધા, તું દિવસમાં કેટલી વખત પૂજા કરે છે? એટલે છેલ્લા અડધા કલાકથી તું આમ ત્રીજી વખત આ પૂજાની થાળી લઈને નીકળી છે. ઓહો, એટલે કે મારી ખબર રાખવામાં આવે છે એમ ને? તે તને મકોડા નથી કરડતા ઝાડ પાછળ સંતાવામાં? હા, તારી યાદ જ છે જે કરડે છે. એની સામે તો આ કીડી મકોડાના ડંખ પણ મીઠા લાગતા હશે કેમ? તે તું આખો દિવસ આ પુરુષના વિભાગમાં કઈ કામ નથી કરતો? બસ તારા જેટલું જ કામ છે. જેમ તું છૂટી એમ હું પણ છૂટો. એ રાધા, હું તને ગમું છું? ના રે ના, મને તો મોતીઓ વધારે ગમે છે. મોતીઓ? તે વળી કોણ? આપણો લાલિયો કૂતરો. મારા સિવાય તો રોટલી નથી ખાતો. આપણા હાલે મોતિયા જેવા જ છે. શું કહ્યું? ના એટલે તે મારી વાતનો જવાબ ના આપ્યો. જો એ જ સવાલ હું તને પૂછું તો? પૂછવાની ક્યાં જરૂર છે? અડધો કલાકથી કીડી મકોડાના ડંખ કડાવડાવું છું, તો એ મોતિયા માટે? તો મંદિર બંધ હોય છતાંય 3 વાર પૂજાની થાળી લઈને આટા માર્યા, એ શું મોતિયા માટે? ઓહ દાદાજી, મરી ગયો. ગાંડો જ છે. બદ્રી, શું થાય છે બદ્રી? અરે શું થાય તને? બામ લગાડી આપું તને? પાણી આપું? તો બહુ પરસેવો થાય છે તને. ઓવર હમણાં ભીખુભાઈને કહીને ડોક્ટરને બોલાવડાવું છું. હા, સંભાળજે. આવું છું હમણાં.
ઓમકાર ભાઈ તમે ક્યાં ધસ્યા જાઓ છો? હે, પૂછ્યા વગર અંદર જાઓ છો? આશ્રમના નિયમો તો ખબર છે ને? ખબર છે પણ ઓલા બદ્રી પ્રસાદની તબિયત ખરાબ છે, ડૉક્ટરને બોલાવવા પડશે. ભીખુભાઈને કોને ડૉક્ટરને બોલાવે? અરે એમાં આટલા બધા ઊંચા શું કામ થાવ છો? હે, આ આશ્રમની અંદર કોઈક ને કોઈક ક્યારેક તો બીમાર પડ્યા જ કરતું હોય છે. આમાં શું નવાઈની વાત છે? અરે પણ બદ્રી પ્રસાદની તબિયત બહુ ખરાબ છે, કાંઈ થઈ જશે તો? અરે ઝાડ જશે ને જગ્યા થશે, બીજું કોઈક આવશે. શાંતિ રાખો, શાંતિ રાખો. હું જરી ભીખુભાઈને પૂછી લઉં છું. કમાલ માણસ છે આ. માણસને ઝાડ સાથે સાચી જ વાત કહીએ ને. ઘરમાં જગ્યા થયા પછી જ આ ઝાડ અહીંયા આવ્યું છે, અને આ ઝાડ પણ જશે તોય કોઈ ફરક નથી પડવાનો. એની જગ્યાએ એક બીજો ઝાડ, નવો ઝાડ એના માળામાંથી ઉખેડીને કરમાવા માટે અહીંયા આવશે. હા, ટ્રસ્ટી ભીખુભાઈ બોલું છું. અરે ભાઈ, તમને 9,000નું બિલ બનાવવાનું કહ્યું હતું ને તમે 4,000નું બનાવીને મોકલાવ્યું, પણ શા માટે? ભીખુભાઈ, ભાઈજી, પેલા ઓમકારભાઈ આવ્યા છે. શા માટે? આ જો ને, આ તારું મારું લોહી પી જાય છે. આ પેલા બદ્રી કાકા ખરા ને, એમની કઈ તબિયત ખરાબ છે તો મારું ક્યારના લોહી પી જાય છે કે મળવું છે ભીખુભાઈને, મળવું છે ભીખુભાઈ. મોકલો એમને, જાઓ. હા, હમણાં જ બોલો. પિંકી, મારી વાલી પિંકીનો પત્ર છે આ. ભીખુભાઈ બોલાવે. હા પિંકી, પછી આવું છું. ભીખુભાઈ, પેલો બદ્રી પ્રસાદ છે ને, ફરીથી દમનો હુમલો આવ્યો ને? હા, બિચારો શ્વાસ પણ લઈ નથી શકતો. એટલે આપણે ડોક્ટરને બોલાવવા જોઈએ, એવું જ કેવું છે ને તમારું? પણ તમે શાંતિથી કેમ બેઠા છો? ફોન કરો ને ડૉક્ટરને. બદ્રી પ્રસાદની હાલત બહુ ખરાબ છે. મને ખબર છે. જુઓ, આ આશ્રમમાં વડીલો સાથે કેવી રીતે વર્તન કરવું તે તમારે શીખવું જોઈએ. નહીં તો ઘરમાંથી જે રીતે નીકાળ્યા છે ને, અરે ઘરમાંથી મને એ રીતે આશ્રમમાંથી પણ નીકાળવામાં આવશે. તો પછી ક્યાં જશો? ના ભાઈ ના, આ તો આશ્રમના ડિસિપ્લિનનો સવાલ છે. એટલે હો, જાઓ, તમે તમારા રૂમમાં જાઓ. ડૉક્ટર આવશે એના સમયે. મને મારું કામ કરવા દો. ને હા, તમે તમારી જગ્યા સાચવીને બેસજો. જાઓ. બહુ સાચી વાત કહી ભીખુભાઈ. બદ્રીનું જે થવાનું એ થાય. મારે મારી જગ્યા સાચવી રાખવી જોઈએ. અલે, પાણી લે. ઓલો ડૉક્ટર હજી આવ્યો નથી અને બિખલાને કંઈ પડી નથી. ખબર નહીં કોની ડિલિવરી કરાવવા રોકાઈ ગયો છે એ ડૉક્ટર. કેવું લાગે છે? પહેલા કરતા સારું લાગે છે. સારું 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 થઈ જશે. હમણાં ડૉક્ટર આવતો જશે, તું ચિંતા નહીં કર. તું ખોટી ચિંતા કરે છે. કેમ? ઉપર હું તારા પછી જ જવાનો છું. આપણે બંને સાથે જ જઈશું, નહીં તો અહીંયા રહેનાર ને ઉપર જનાર બંને એકલા પડી જશે. હા, હવે તને સારું લાગે છે? હા, બારી ખોલી દઉં છું. બારી ખોલી દઉં એટલે સારું લાગશે, હવા આવશે.
પિંકીનો કાગળ મને બીજું કોણ લખે? મારી વાલી પિંકી. દાદુ, આ વખતે તમે મારા જન્મ દિવસે નહીં આવો તો હું તમારી કિટ્ટા કરી દઈશ. મારે કોઈ ગિફ્ટ નથી જોઈતી, માત્ર એક દિવસ મને વાર્તા કહેવા આવો. મારો જન્મદિવસ તો મારો જ કહેવાય, એટલે તમારે મારી વાત માનવી જ પડશે. જોજો, પાછા ભૂલી ન જતા. મારો જન્મદિવસ 22 તારીખે છે. 22 તારીખે 22 તારીખે? આજે કઈ તારીખ થઈ? બદ્રી, આજે તારીખ કઈ થઈ? અરે કે તો ખરા તારીખ. અરે ડોક્ટર સાહેબ, તમે ક્યારે આવ્યા? આ બદ્રીને જો ને, એની તબિયત જરા ખરાબ થઈ ગઈ છે. હું તો ક્યારનો આવ્યો હતો. તમે જ બારીમાં ઊભા ઊભા બબડતા હતા. જોકે ચિંતા જેવું કાંઈ જ નથી. હું હમણાં ઇન્જેક્શન આપી દઉં છું, એટલે આરામ થઈ જશે. ઇન્જેક્શન? આજે 22 તારીખ છે. 22 તારીખ? અરે તો બહુ મોડું થઈ ગયું. ના, જરા પણ મોડું નથી થયું. હું સમયસર જ આવ્યો છું. જી, આ તો જરા અસ્થમાનો એટેક વધારે આવ્યો હતો, એટલે તમે ગભરાયા. બાકી ચિંતા જેવું કાંઈ જ નથી. સાહેબ, તમે વેટરનરીની પ્રેક્ટિસ કરેલી છે? માણસના અને પશુના ડોક્ટરો જુદા હોય. બાય ધ વે, માધુ કોણ છે? એમ તો હું જ માંદો છું. આ તમારો ઇન્જેક્શન વાળો હાથ જરા બહુ ભારે છે. ચાલો હવે આરામ કરો. હા, અને હા, દવા નિયમિત લેજો. શું કીધું? અને હા ઓમકારભાઈ, હવે તમે જ તમારા મિત્રનું ધ્યાન રાખજો. જી. દાદા, ચા? દાદા, પાણી? ના. દાદા, તમને કંઈ જોઈએ છે? કિશન, કઈ કામ છે? હા, એક સેકન્ડ. દાદા, એક વાત પૂછવી હતી. હા, બોલ ને. દાદા, પૈસા જોઈએ છે? હા દાદા. ભેટ લેવી છે? હા દાદા. માની ગઈ કે મનાવાની છે? અડધું અડધું દાદા. ના, એટલે દાદા એવું કાંઈ નથી. એવું કાંઈ નથી એટલે શું કાંઈ નથી? એટલે એવું એટલે પ્રેમ પ્રેમ જેવું કાંઈ નથી દાદા. અચ્છા અચ્છા. તો આટલા દિવસથી જોઉં છું એ શું છે? રાત્રે ઊંઘ નથી આવતી ને તને? પડખા ફેરવ્યા કરે છે, ગીતો ગાયા કરે છે, બાવળમાં ગુલાબ દેખાય તને દેખાય છે ને? હવામાં પગ ઉડ્યા કરે છે, મલકાયા કરે છે, હસ્યા કરે છે. એ ડોબા અને પ્રેમ કહેવાય. શું તમે દાદા? ટેકો ટેકાને ટેકો આપે એને શું કહેવાય? ટેકો ટેકાને ટેકો આપે. મને સમજાયું નહીં ભાઈ. ટેકો ટેકાને ટેકો આપે એનો જવાબ આમ તો ઉખાણું પણ થઈ શકે અને આમ જીવનની કડવી વાસ્તવિકતા. હવે તારી જોડે લમણાજી કરવામાં મને કોઈ રસ જ નથી. સમજણ ના પડી એમ કે ને. અલા ભાઈ, ખખડી ગયેલો તું, ખખડી ગયેલો હું, અહીં બેસી અને રાત પડે એની રાહ જોવાની, આકાશની સામે તાકી રહેવાનું, એ વાસ્તવિકતા. રાત પડે તો એ શું?
રાત પડે એટલે એકલતા સાથે પડખા ઘસવાના. પડખા ઘસતા ઘસતા સવાર પડે એની રાહ જોવાની. અને સવાર પડે તો એ શું, રાત પડે એની રાહ જોવાની? એ આપણને લોકોને કેટલું બધું કામ છે નહીં? હાસ તો કેટલું કામ છે. રાહ જોવાની. કોની રાહ જોવાની? ના ઘર છે, ના બાર છે, ના સગા, ના સંબંધી, કોઈ જ નથી. એક શૂન્ય અવકાશમાં જીવ્યા કરવાનો. શ્વાસ ખૂટે ત્યાં સુધી. એટલા માટે જ તો ગની સાહેબે કહ્યું છે, જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કોઈ શ્વાસ બંધ કરી ગયો કે પવન ન જાય અગન સુધી દિવસો જુદાઈ. આ શ્વાસ નિશ્વાસની સાપસીડી રમતા રમતા આ જીવનની રમત છે ઓમકાર. એની અંદર પાસા સવડા પડી જાય અને સીડી આવે તો ઉપર, અને પાસા અવળા પડી જાય અને જો સાપ આવે તો એની જ તો રાહ જોઈ રહ્યો છું. ક્યારે સાપનું મુખ ખુલે અને કાળમાં મારી બધી જ યાતનાઓ ઓગળી જાય. બદ્રી, આ જીજીવિષા અને જિંદગી વચ્ચે બહુ વિચિત્ર સંબંધ છે ને. અંતની રાહ જોઈ રહ્યો છું, પિંકીના તાંતણે જીવીને. આ જિંદગીએ ખૂબ રમાડ્યો છે મને. હવે થાક લાગે છે બદ્રી. બેસ ઓમકાર બેસ. રાત પડે એની રાહ જો. હા, રાત પડે એની રાહ જોઈએ. પણ હજી ઘણી વાર બાકી છે. આપણે ક્યાં ઉતાવળ છે? સવારથી રાહ જોતી હશે બિચારી. દાદા હમણાં આવશે, દાદા હમણાં આવશે, મને વાર્તા સંભળાવશે. શું કરું બેટા, પત્ર જ મોડો મળ્યો. આ તો શું કરે છે ઓમકાર? આ માયા ઝાડમાંથી તો મુક્ત થઈ ગયો છે. હવે આ બધી વાતની ચિંતા ન કરવાની હોય. નહીં પણ ફોન કરી દો, બધા રાહ જોતા હશે. આ તમારા બાપા પિંકીને બગાડી મૂકશે લાડ કરી કરીને. વાર્તાઓ ઊંધી છત્તી સંભળાવે છે. શી ખબર શું સંસ્કાર આપશે. ખબર નહીં શા માટે ખેંચાણ થયા કરે છે એ લોકોની તરફ. ખબર છે એ ઘરમાં મારું કોઈ સ્થાન નથી, એ જગ્યામાં કોઈ સ્થાન નથી મારું. અને એ નાનકડી બાળકીનો શું વાંક? એ જ ને કે દાદાને ખૂબ પ્રેમ કરે છે. સંભાળી લેવું પડશે જાતને. ફોન કરી દેવો પડશે. રાહ ન જોઈ મારી એ લોકો. હવે બધી મોહમાયા છોડો બાપુજી, નવી પેઢીને જગ્યા લેવા દો. ખબર છે એટલે તો અહીંયા આવ્યો છું.
એ જ છે